500,000ની નોટ બદલવા જ્યાં જુઓ ત્યાં લાંબી કતાર, લોકો પરેશાન, બેંક પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ પરેશાન। એસબીઆઈ આવતીકાલે શરૂ કરશે 7 નવા કેશ કાઉન્ટર, ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યનો મહત્વનો નિર્ણય। આવતીકાલથી એટીએમમાં આવી જશે 100 રૂપિયાની નોટ, એસબીઆઈ ચેરપર્સનની જાહેરાત। લોકો અને બેંકના અધિકારીઓને સંયમ જાળવવા બદલ આભાર, પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં નાગરિકોને બેંક અધિકારીઓના કર્યા વખાણ। ગિરનારની લીલી પરિક્રમા માટે લોકો કરી રહ્યા છે જીવના જોખમે મુસાફરી, ટ્રેન પર બેસી લોકો આવી રહ્યા છે જૂનાગઢ। કચ્છ રણોત્સવમાં ફરવા આવેલા પ્રવાસીઓ નારાજ, સફેદ રણમાં ભરાયેલા પાણી હજુ સુધી નથી સુકાયા। નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યએ નોટની બદલવાની ઉતાવળને લઈ લોકોને શાંતિની અપીલ રાખવા સૂચન કર્યું છે। અરુંધતી ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે હજુ આગામી 30 ડિસેમ્બર સુધી લોકો નાણાંની બદલી કરી શકશે। લોકોએ ગભરાવાની જરૂર નથી। એસબીઆઈ દેશભરમાં 7,000 નવા કેશ કાઉન્ટર ઉભા કરશે, જેમાં લોકો રૂપિયા પણ જમા કરાવી શકશે। તેમણે એમ પણ જણાવ્યું છે કે લોકો પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પણ ખરીદી કરી શકશે। તો એસબીઆઈ પાસે 500 રૂપિયાની નોટ નથી આવી, પરંતુ આગામી દિવસોમાં આવી જશે અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશેનું જણાવ્યું હતું। जिनका बहुत अर्जेंट नहीं है वो अभी ब्रांच में न भी आए, उसमें कोई प्रॉब्लम नहीं। शांति से जब आपके पास समय हो तब आइए, तब आके ब्रांच में काम करके जाइए। ब्रांच हम लोग की जो एक्स्ट्रा काउंटर्स है एक्सचेंज की, ये खुले रहेंगे, 30 दिसंबर तक खुले रहेंगे, इसलिए बहुत जल्दीबाजी की कोई जरूरत नहीं है। और जितना हो सके आप क्रेडिट कार्ड, डेबिट कार्ड इस्तेमाल करें। डेबिट कार्ड इस्तेमाल करना बहुत आसान है। बहुत लोगों के मन में भय है कि हम कैसे करेंगे। ये कोई प्रॉब्लम नहीं है। किसी भी दुकान में जाइए, चीज खरीदिए, उसका जो बिल होता है डेबिट कार्ड उनके पास दे दीजिए, वो खाली स्वाइप करेंगे, नहीं तो एक स्लॉट होता है उस पर डालेंगे। डालने के बाद आपको खाली कहेंगे कि आपका पिन डालिए। पिन जो आप यूज करते हैं एटीएम में, सेम पिन इधर भी चलेगा। કાળા નાણાંના વ્યવહારને રોકવા માટે પશ્ચિમ રેલવેએ પહેલા એક મહત્વનો નિર્ણય લીધો હતો, પરંતુ ટિકિટ રદ કરવાના નિર્ણયને રેલવેએ પાછો ખેંચ્યો છે। રેલવે વિભાગ દ્વારા આજે અને આવતીકાલે વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે અને બુકિંગ સેન્ટરથી ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે। સાથે જ ઓનલાઈન પણ લોકો બુકિંગ કરાવી શકશે અને રિફંડ માટે પહોંચ આપવાનો નિર્ણય કર્યો છે। રેલવેના આ નિર્ણયથી લોકોને થોડીક રાહત અને મુશ્કેલીનો સામનો કરવો પડશે। શહેરીજનો અને વેપારીઓએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સાથે નકલી નોટ સામે રોક લગાવવાનો ઐતિહાસિક નિર્ણયને વધાવી લીધો છે। આણંદમાં અનેક બેંકોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। લોકો સવારથી જ બેંકની બહાર જોવા મળ્યા હતા અને બેંકમાંથી લાઈન રસ્તા પર પહોંચી ગઈ હતી। તો આ તરફ સુરતમાં અમુક બેંક શાખા દ્વારા ગ્રાહકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ગ્રાહકો આસાનીથી નોટ જમા કરાવી શકે। શહેરમાં લોકો અનેક સમસ્યા ભોગવી પણ લાઈનમાં ઉભા રહે છે અને પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોઈ સવારથી બેઠા હતા। તો ભાવનગરમાં પણ બેંકનું કામકાજ શરૂ થતા લોકો 500 અને 1000ની નવી નોટ્સ લેવા માટે ઉમટી પડ્યા હતા। દેશમાં કાળું નાણું બહાર લાવવા નરેન્દ્ર મોદી દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે તેને લઈ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। બેંકો તરફથી રેગ્યુલર દિવસો કરતાં વધુ કાઉન્ટર ઉભા કરાયા હતા। આ ઉપરાંત મહિલાઓ માટે કે સિનિયર સિટીઝનો માટે બેંક તરફથી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તો આ તરફ નવસારીમાં 2 દિવસ પછી સરકારના આદેશ મુજબ બેંકો ફરી શરૂ થઈ ગઈ હતી। બેંકમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે આવા સંજોગોમાં કોઈ અફરાતફરીનો માહોલ સર્જાય નહીં તેને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। તો આ તરફ અમરેલી જિલ્લામાં આજે સવારથી જૂની નોટો બદલવા માટે પોસ્ટ ઓફિસ અને બેંકોમાં લાંબી લાઈનો લાગી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેંકોએ નોટો બદલવાની વ્યવસ્થા કરી છે। બેંક સત્તાવાળાઓએ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી।
છે અનુસાર નોટ એક્સચેન્જ માટે પબ્લિક માટે પૂર્ણ વ્યવસ્થા સવારથી જ અમારી દરેક શાખાઓમાં કરવામાં આવી છે. પૂર્ણતઃ સહયોગ સાથે કાર્યવિધિ સંપન્ન કરવામાં આવશે. આ ઉપરાંત જે નોટ જમા કરવાની છે અને એક્સચેન્જ માટેની જે પ્રક્રિયા 50 દિવસ ચાલવાની છે, એટલે લોકોને અમારી અપીલ છે કે બેંકોને પૂર્ણતઃ સહયોગ આપે. કોઈ માણસને અસંતોષ થશે નહીં. કલાકથી લાઈનમાં ઉભો છું, સખત તડકો છે. 4000 રૂપિયા મારે બદલાવાના છે, ઉપાડવાના છે. અને ખરેખર સરકારે જે આ નિર્ણય લીધો છે એ ખૂબ સારો છે, પણ થોડીક આપણે બધા ધીરજ રાખશું તો ભવિષ્યમાં 7-8 દિવસની અંદર મારા ખ્યાલ મુજબ બધું ભારે પડી જશે. તો આ તરફ મોરબીમાં લોકો પોતાના નાણાં બદલવા માટે વહેલી સવારથી બેંકો અને પોસ્ટ ઓફિસ પર લાંબી કતારોમાં જોવા મળ્યા, પરંતુ મોરબી પોસ્ટ ઓફિસમાં કેસબારી ચાલુ ન કરાતા લોકો પરેશાન થયા અને રોષ જોવા મળ્યો. બીજી તરફ પોસ્ટ માસ્ટર પોતાનો બચાવ કરી ફંડ ન હોવાનું જણાવી રહ્યા છે. સવારના અહીંયા 7 વાગ્યાના ઊભા છીએ. પ્રથમ આગળ લાઈન હતી ને પછી ફેરવીને કે અહીંયા બારી ઉપર આવતા રહ્યો. અત્યારે એમને ઊભા થઈ ગયા જ નથી. પાણી પીવા, ચા પાણી પીવા, ના કાંઈ નથી. ફોર્મ આપ્યા છે ભરવા માટે, ફોર્મ ભરી છે. અમે નાના છોકરા વાળા સવારના છાપામાં વાંચીને આવ્યા છીએ, સવારના ઊભા છીએ, હેરાન થાય છે, પણ હજી પણ બારી ખોલવામાં આવી નથી. ક્યારે આ અમને આવશે દેવામાં? અને ઘરે પ્રસંગ હોય તો એના માટે થઈને અમે કેટલા હેરાન હોય. અમારી પાસે હજી હમણાં 5 મિનિટ પહેલા જ 5 લાખની નવી નોટો આવી છે. નવી તો નહીં, પણ જે 100 વાળી ને એવી છે જૂની નોટ છે એ 500,000 સિવાયની 5 લાખની નોટ અમારી પાસે હમણાં 5 મિનિટ પહેલા આવી. તો 9 વાગ્યાનો અમારો બિઝનેસ શરૂ કરી દીધો છે અને અમે જેટલા પૈસા આવ્યા એટલું બધું લઈ જ લીધું છે. પ્લસ જે લોકો પાસે 500,000ની નોટ સિવાયના ડિનોમિનેશન વાળી નોટ છે એના અમે જીઈબીના બિલ, જીએસટીસીના બિલ, સ્પીડ પોસ્ટ, રજીસ્ટર એ બધાનો બિઝનેસ અમારો શરૂ જ છે. માત્ર અમે ક્યુ કામ નથી કરી શક્યા કે એક્સચેન્જનું કામ, કારણ કે અમારી પાસે અવેલેબિલિટી નથી. 500 અને 1000ની નોટ રદ થતા ગામડાના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વાત કરીએ મોરબી તાલુકાના વીરપર ગામની, તો ગામમાં એક પણ બેંક આવેલી નથી. અહીં એક પોસ્ટ ઓફિસ છે પરંતુ તે પણ બંધ હાલતમાં હતી, જેથી લોકોનો આર્થિક વહીવટ ઠપ થઈ ગયા છે અને ગામ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ ખેડૂતો શિયાળુ પિયતની વાવેતરની સિઝન હોવાથી ખેતીને લગતી કોઈ પણ ચીજ વસ્તુઓ નથી લઈ શકતા અને લોકો છતાં રૂપિયે બેહાલ થઈ ગયા છે, જેથી ગ્રામ લોકો દ્વારા તાત્કાલિક ગામમાં 500 અને 1000ની ચલણી નોટો બદલવાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. 500 અને 1000ની નોટ જે સરકારના જે હુકમને અનુસંધાને બંધ થયેલ છે, એને અનુસંધાને અમારા આર્થિક તંત્રના વહીવટ બધા ગામના ઠપ થઈ ગયેલા છે કે જેથી કરીને કિલો ઘી લેવું હોય તો પણ લઈ નથી શકતા. છતાં પૈસે અમારા માણસો ખરીદી નથી કરી શકતા કે માણસોને પગાર નથી ચૂકવી શકતા. બિયારણ, ખાતર, દવા, ડીઝલ, વાહનના ભાડા એ પણ ચૂકવી શકતા નથી. અત્યારે ગામ લેવલે જોવા જઈએ તો પરિસ્થિતિ એટલી બધી વિકટ બની છે કે ખરેખર જે છૂટાની હાડમારીના હિસાબે જે આ કરન્સી બંધ કરેલ છે તો તમામ જાતના વ્યવહારની અંદર બહુ તકલીફ પડે છે. અમારે ત્યાં પોસ્ટ ઓફિસ છે, જો ત્યાં લોકલ ગામ લેવલે જો કાર્ય ઝડપથી થાય તો એવી અમારી ઈચ્છા છે. ખરેખર આમ જોવા જઈએ તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરાહનીય પગલું છે, પરંતુ અત્યારે વ્યવહારિક જીવનની અંદર જે હાડમારી પડે છે એ યોગ્ય ઝડપથી જો તાત્કાલિક નિર્ણયથી એ શક્ય બને તો સરાહનીય પગલું ગણાય. દેશભરમાં ₹500 અને 1000ની ચલણી નોટો સરકાર દ્વારા બંધ કરી દેવાના નિર્ણય સામે દેશભરમાં હાહાકાર મચ્યો છે, તો બીજી તરફ લોકો આ નિર્ણયની સરાહના પણ કરી રહ્યા છે. ત્યારે એક દિવસ બેંકો બંધ રહ્યા બાદ આજે ખુલી જતા જામનગર શહેરની બેંકો પર ભારે ભીડ જોવા મળી. લોકો વહેલી સવારથી બેંકની બહાર કતારોમાં ગોઠવાઈ ગયા હતા. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં બેંક અને પોસ્ટ ઓફિસ સવારે ખુલતાની સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બેંક અને પોસ્ટ ઓફિસની બહાર લાંબી લાઈનો લાગી હતી. તો લાંબી લાઈનમાં ઉભેલા લોકોને પણ આંશિક પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. તો આ તરફ લોકોની ભારે ભીડ જોતા બેંક સંચાલકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. બોટાદ તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોએ આવેલી બેંક પર વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો નોટ બદલવા માટે આવી પહોંચ્યા હતા, જ્યારે બેંકો દ્વારા નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ભાવનગરમાં પણ અનેક બેંકોની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી. લોકો સવારથી બેંકની બહાર જોવા મળ્યા હતા. રૂપિયા જમા કરાવવા માટે લાઇનમાં ઉભા રહેલા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચલણી નોટ બંધ થતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બેવડો ફટકો પડ્યો છે. કચ્છ જિલ્લામાં 300 જેટલી ટ્રકો લિગ્નાઇટ પરિવહન કરે છે, જેનો વ્યવહાર રોકડા રૂપિયામાં થતો હોવાના કારણે કચ્છ ટ્રક માલિકોને રોજનું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સાથે જ કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી હજારો ટ્રકો માલ સામાનનું પરિવહન માટે જિલ્લા બહાર જતા ટ્રક માલિકોને મોટું નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ પરથી માલ સામાન તેમજ સિમેન્ટ અને લિગ્નાઇટ પરિવહન પર આધાર રાખે છે. તો આ તરફ ટ્રક માલિકો કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે. 500 ને 1000ની નોટ બંધ થતા ટ્રક માલિકોને ફાયદો થશે એવું ટ્રક માલિકો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે, અન્ય રાજ્યમાંથી નકલી નોટ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ થકી ઘુસાડવામાં આવતી હતી. અગાઉ અનેક વખત અન્ય રાજ્યોમાંથી નકલી નોટ ગુજરાતમાં ઘુસાડવાના કારણે ટ્રક માલિકોને આર્થિક નુકસાન થયું હતું. આપે પંપ વાળા પણ એડવાન્સ તો છે નહીં. ટોલ નાકા ઉપર પૈસા દેવા પડે. તો આજે આ જે બેંકો બંધ છે તો એ પૈસા ક્યાંથી કાઢશું? હવે બધી ટ્રક ઊભી છે તો રોજ કરોડો રૂપિયાની નુકસાની છે. બધી ગાડી અમુક 50% થી 70% લોન વાળી ગાડી છે, તો હપ્તા કઈ રીતે ભરશે? કાળા નાણાંને સફેદ કરવાના ધંધામાં તેજી આવી ગઈ છે. દેશની ધાર્મિક સંસ્થાઓએ કાળા નાણાંને સફેદ કરવાની શરૂઆત કરી દીધી છે. તો ગુજરાતમાં પણ ધાર્મિક સંસ્થાઓએ 20% કમિશન લઈ કાળા નાણાંને વ્હાઇટ કરવાનું શરૂ કર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજકીય નેતાઓ કોઓપરેટિવ બેંકના સહારે ગયા છે, તો વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને ટ્રસ્ટોએ પણ ઝંપલાવી દીધું છે. બિલ્ડરો, જમીન દલાલો, નેતાઓ, અધિકારીઓના નાણાંનો વહીવટ કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં 20 થી 30% કમિશનો સાથે નાણાં ધોળા કરવાનો કારોબાર ચાલી રહ્યો છે. શું સરકાર આવા કારોબારને રોકી શકશે? વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. મોદી સરકારની રૂપિયા 500 ને 1000ની નોટ મંગળવારની રાતથી ચલણમાં નહીં રહે અને તમારી પાસે જો આ નોટ હોય તો તેને 30મી ડિસેમ્બર સુધીમાં બેંક કે પોસ્ટ ઓફિસમાં વટાવી શકાય એવી જાહેરાત બાદ કાળા બજાર કરનારાઓને બખ્ખા થઈ ગયા હતા. સરકારનો આ દાવ કાળા બજારિયા માટે આશીર્વાદ સમૂહ સાબિત થયો છે. સામાન્ય નાગરિકોને ભોગવવી પડેલી તકલીફો તો 2 કલાકમાં નજરે ચડી હતી, પણ હવે જેમની પાસે મોટી સંખ્યામાં રોકડ રકમ ઘરમાં કે બેંકમાં છે તેઓ હવે તેમને સગે વગે કરવાની તજવીજમાં પડી ગયા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે સવારથી હવેથી જે ચલણમાં નથી રહેવાની એ નોટના રીતસર કાળા બજાર થતા હતા. રૂપિયા 500ની નોટ તમે આપો તો તમને રૂપિયા 300 મળે અને રૂપિયા 1000ની સામે રૂપિયા 800 આપતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક માર્કેટમાં આવા કાળા બજાર થઈ રહ્યા છે અને ગરજ અનુસાર સોદા પડી રહ્યા છે. કરોડો રૂપિયાની ઉથલપાથલ થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે. 500 ને 1000ની નોટ અસામાન્ય જાહેર થતા રાજકોટના અનેક પરિવારોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી પ્રસંગવાળા પરિવારોમાં લગ્નની ખરીદી કેવી રીતે કરવી તે એક પ્રશ્ન ઉભો થયો છે. લગ્નના થોડા દિવસો જ બાકી રહ્યા છે, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1000 અને 500ની નોટ બંધ કર્યાની જાહેરાત કર્યા બાદ દેશભરમાં અફરાતફરી મચી છે. પરંતુ ગીરના ગ્રામ્ય પંથકોમાં પોસ્ટ ઓફિસ અને બેંકો ઓછી હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પરેશાન થઈ ગયા છે. રાજ્યમાં બેંક અને પોસ્ટ ઓફિસો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં બેંકો અને પોસ્ટ ઓફિસ ઓછી હોવાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. અહીં 3 થી 5 ગામ વચ્ચે એક બ્રાન્ચ છે અને તેમાં પણ ચાલુ ખાતાના જ રૂપિયા જમા કરી રહી છે. અમારી પાસે કુલ 17 બ્રાન્ચો છે. અત્યારે અહીંયા અમે 4000ની રોકડમાં ચેન્જ કરી આપીએ પબ્લિક કોઈ પણ લઈને આવીને એક દિવસ માટે. અને એનું જે સારું ખાતું હોય તો તેમાં ગમે એટલા પૈસા જમા લઈએ છીએ. પ્રધાનમંત્રી શ્રીએ જે આ કંઈ નિર્ણય કર્યો છે એ બરાબર કર્યો છે. છતાં અમારું ગામ છે ગરીબ વર્ગનું છે, મજૂરી વર્ગનું છે. અમારા ગામમાં બેંકની કોઈ સુવિધા છે નહીં. 500 ને 1000ની નોટો તો અત્યારે મજૂર માણસો પાસે પણ હોય જ. બજારમાં જતા કોઈ
તેલનો ડબ્બો, માલ સામાન, વસ્તુ લેવા માટે કોઈ રાખતા નથી, છૂટા આપતા નથી. તો અમારા ગામથી 4-5 કિલોમીટર દૂર કોડીનાર તાલુકો આવેલો છે. તો ત્યાં બેંક છે, તો ત્યાં બેંકમાં કોઈ સુવિધા સરકાર તાત્કાલિક આપે તો વહીવટ ચાલુ થાય એવી અમારી લાગણી. લોકો ભલે પરેશાન છે, પરંતુ સાથે સાથે પ્રધાનમંત્રીના આ નિર્ણયથી ખુશ પણ છે. કોડીનાર જતો તો અહીંયા બેંક વહી ગયો તો લાઈને અહીંયા વારો આવ્યો તો અમારે બજારમાંથી વસ્તુ લઈ તેનું શું કરવું? એના માટે કંઈક સુવિધા તો હોવી જોઈએ ને. તો 500,000 નોટ આપી ને તો અમારે શું કરવું? પાછો આવ્યો કારણ કે લાઈન અહીંયા વારો હોય એમ નથી. મજૂરી કરવા વાળા 100-200 રૂપિયાની કમાઈ કરે છે. અત્યારે અમારા ગામમાં બેંકની સુવિધા નથી, તો અમારે કોડીનામાં આખો દી લાઈનમાં ઉભું રહેવું કે ધંધો કરવો કે કરવું હોય અમારે એ કઈ સમાજમાં આવતું નથી. આખું ગામ અત્યારે ઘરે છે. હવે બેંકમાં રહે તો લાઈનમાં કોઈ વારો લેતું નથી. અમારા ગામમાં બેંક નથી તો ત્યાં વારામાં તો સવારના ત્યાં બાજુવાળા હોય ઉભી ગયા હોય. તો અમારે હવે કરવું. એક તરફ રોષ, બીજી તરફ ખુશી. આમ ગીર પંથકમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારમાં બેંક અને પોસ્ટ ઓફિસની બ્રાન્ચ વધે તે જરૂરી છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. તો આ સાથે સમાચારમાં હાલ રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વીજ ચોરી કરનારા ગ્રાહકોને પીજીવીસીએલના અધિકારીઓએ કથિત રીતે છાવરી રહી છે. વીટીવીએ અગાઉ પ્રસારિત કરેલા અહેવાલને પગલે તપાસ કરતા વધુ વીજ ચોરીના કિસ્સાઓ સામે આવ્યા હતા. તો કોર્પોરેટ ઓફિસના ઉચ્ચ કક્ષાના ઇજનેરની મીઠી નજરના કારણે જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. શું હતો 2007નો મામલો? જોઈએ વિશેષ અહેવાલમાં. સત્ય શું છે તે અંગેનો એક અહેવાલ વીટીવી પ્રસારિત કર્યો હતો, જેને લઈને જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો આ મામલે જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસાઓ ખાનગી પત્ર વ્યવહારના રૂપે માંગવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમાં વીજ કંપનીના અધિકારીઓની વીજ ચોરી કરનારા ગ્રાહકો સાથે કથિત મિલીભગત હોવાનું સ્પષ્ટપણે સામે આવે છે. વર્ષ 2007માં જામનગર પીજીવીસીએલની પટેલ કોલોની સબ ડિવિઝન દ્વારા વીજ ચેકિંગ દરમિયાન 6 જેટલા ગ્રાહકોને વીજ બિલો આપવામાં નતા આવ્યા અને એક કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો વીટીવી દ્વારા થોડા સમય પૂર્વે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વીટીવીના અહેવાલને લઈને અને પીજીવીસીએલ વર્તુળોમાં ક્યાંક ને ક્યાંક ખળભળાટ મચી ગયો છે. હું મારા કેમેરા પર્સનને કહીશ, તેઓ આપને અહીં બતાવશે કે જે સિટી 1 છે એટલે કે જામનગર શહેર 1 વિભાગ પીજીવીસીએલ છે, તેમના કાર્યપાલક ઇજનેર દ્વારા જામનગરના અધિક્ષક ઇજનેર છે તેઓને પત્ર લખીને આ બાબતે જાણ કરવામાં આવી છે. અને ખાસ તો આ મામલે 6 વીજ ચોરીના બિલો અપાયા નથી અને આપી શકાય તેમ નથી તેવું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ ગ્રાહકોની ચેકિંગ સીટ છે તે પણ ગાયબ છે. આથી નિયમ મુજબ ગ્રાહકોને બિલોની બજવણી થઈ શકે તેમ નથી તેવું આ પત્ર સ્પષ્ટ કરે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ મામલે એવું કહી શકાય કે જે ગ્રાહકો વીજ ચોરીમાં ઝડપાયા હતા તેઓને સમયસર બિલ બજવણી કરવામાં ના આવી અને સરકારને જે નાણાંનો વ્યય થયો તેના માટે જવાબદાર કોણ? તપાસને 1 મહિના જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે. તપાસમાં નક્કર કાર્યવાહી કરવાને બદલે માત્ર આંતરિક પત્ર વ્યવહારો કરીને અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. એવામાં વધુ ચોરીના બિલો હોવાનું પણ સામે આવ્યું છે. તત્કાલીન નાયબ ઇજનેર પટેલ કોલોની અને હાલ ઉર્જા મંત્રી ચિમનભાઈ શાપરિયાના મત વિસ્તાર જામજોધપુર પીજીવીસીએલ કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા SM ખેસરિયાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓએ કેમેરા સામે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો. સબ ડિવિઝન ઓફિસને જવાબ આપ્યો છે તેવું કહી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો. પીજીવીસીએલ જામનગરના અધિક્ષક ઇજનેર જે ભટ્ટની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો મામલામાં સત્ય હોવાનો અને તપાસમાં વધુ વીજ ચોરી સામે આવી હોવાનો એકરાર કર્યો. બીજા એવા 13 કેસ એટલે કુલ 33 કેસ ટોટલ થયા. એમાં બીજા 13 કેસમાંથી 3 ની અંદર વીજ ગેરરીતિ નક્કી થઈ. આમ કુલ 33 કેસમાંથી 9 કેસમાં ગેરરીતિ થઈ અને 24 કેસ જે છે એની અંદર મીટર બરાબર છે એટલે એમાં કોઈ ગેરરીતિ નથી. અને હવે એના જે જૂના કેસ છે એટલે હજી એના જે જૂની ચેકિંગ સીટ ને બધું ટ્રેસ આઉટ કરી અને આગળની કાર્યવાહી આપણે હાથ પર લેશું.
પીજીવીસીએલનો ગ્રાહક સામાન્ય વીજ ચોરી કરતા પણ ઝડપાઈ જાય તો તેને મોટા બિલો ફટકારી યેન કેન પ્રકારે બાબુઓ પરેશાન કરે છે. અહીં તો વીજ ચોરી પર સામે આવી અને અધિકારીઓ મીઠી નજર હેઠળ આખા મામલાને દબાવી લેવામાં આવતા પીજીવીસીએલની કાર્યશૈલી અંગે પણ પ્રશ્નો થવા સ્વાભાવિક છે. કેમેરામેન અમીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. જૂનાગઢમાં લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે યાત્રાળુઓ ટ્રેનની જોખમી મુસાફરી કરી જૂનાગઢ પહોંચી રહ્યા છે. દર વર્ષે પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ટ્રેનમાં અંદર જગ્યા ન મળતા લોકો ટ્રેનની છત પર બેસી મુસાફરી કરી રહ્યા છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓ માટે ખુશખબરી. રાજ્યમાં ચાલતા આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓને વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે કે 90,000 જેટલા કર્મચારીઓ આ નિર્ણયનો લાભ લઈ શકશે, જેમાં સંચાલકોને 1,000 થી વધી 1,600 રૂપિયા કરવામાં આવ્યા અને હેલ્પરને 1,000 થી વધારી 1,400 રૂપિયાનો વધારો આપવામાં આવશે. તો બીજી તરફ વધારાની તમામ ગ્રાન્ટ પણ સરકાર ભોગવશે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.